બધા ગોસ્વામી બાળકો તે આ બધું જોઈને અનેક વિસ્મય પામ્યા અને ધન્ય ભાગ્ય કહેવા લાગ્યા. અને શીતકાળના દિવસ હતા તો આ બાળક શ્રી મદન મોહનજીના સિંહાસન નીચે શૈયા મંદિરમાં સૂઈ ગયા, તાલામંગલ થઈ ગયા, આ ભીતર જ રહી ગયા. અને બહાર પણ બધાને વિસ્મરણ થઈ ગયું, આ બાળકને કોઈને સુધી ન થઈ. થોડી વાર પછી તેઓ જાગ્યા અને સિંહાસન નીચેથી બહાર મણિકોઠામાં આવ્યા. જોયું તો અંધારું છે, કોઈ નહોતું. ગભરાઈને રોવા લાગ્યા. શ્રીનાથજી ત્યાં પધારી પોતાની શૈયાજી પાસે લઈ ગયા. તેમને રોતા જ ચૂપ રાખ્યા અને કહ્યું કે આપ રડો નહીં, હું છું. કહે છે મને જલની પ્યાસ લાગશે, ભૂખ લાગશે તો હું શું ખાઈશ? શ્રીજી કહે છે મારી પાસે છે, હું આપ